અને આપણે અહીંયા રાપરની અંદર અષાઢી બીજના સકન સારામાં સારા થયા છે. જોઈ લો, કમ્પ્લેટ બની ગયો છે. જો ઠેઠ સુધી કૂતરા દેવા આવી ગયા લાગે આમાં. ના છોકરું મોજ આવી ગઈ ને, ગરમીના મરી ગયા. શું કહો ઢીંગલા, મજામાં? તો જુઓ, માહોલ ધીમે 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 બંધાઈ રહ્યો છે. અહીંયા 15 દિવસ પહેલાંથી આયા 50 રૂપિયામાં આવતો, એની જગ્યાએ આજે કેટલા ખબર? 70 રૂપિયા. પણ ખાઈ લો સાહેબ, ખાઈ લો, એમાં કાંઈ નહીં વરે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ છે મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે અને આજે છે અષાઢી બીજ. અને આપણે અહીંયા રાપરની અંદર અષાઢી બીજના સકન સારામાં સારા થયા છે. જોઈ લો, હમણાં 10 મિનિટ પહેલાં એવો વરસાદ આવ્યો કે આપણો રામો પલરી ગયો. આમ દેખાય નહીં કંઈ એવું, આમ ઝાપટું હોય હારામાં સારું. આ બધું ખાતર ને ગૌમૂત્ર ને બધું જાહેર. જો અહીંયા સામે માણસ બેઠા હતા, એ બધા માણસોને છે અહીંયાથી દોડી અને ક્યાંય ઓથમાં જવાનો સમય ના મળ્યો એવો ઘડીક તો વરસાદ પડ્યો. અને એ બધી વાતચીત કરતાં પહેલાં આજે છે અષાઢી બીજ અને કચ્છી નવું વર્ષ. તો આપ સૌને અને આપના પરિવારને છે આ કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. બાકી સકન થયા છે જબરદસ્તો. પશુઓ રાજી, પક્ષીઓ રાજી, માણસ રાજી. આ બધા જેવું પક્ષીઓ અહીંયા. વરસાદ તો છે એ શું છે કે આ જીવનનો એક પાર્ટ છે, બરાબર. વરસાદ ન થાય તો મજા આવે નહીં, અને જીવન શક્ય નહીં વરસાદ વગર. મજા આવવાની તો બીજા નંબરની વાત છે. બાકી હજી કોક છાંટો આવે છે, એટલું બધું કાંઈ હતું નહીં. એક વાદળ જ છે, પણ એક વાદળ પણ કાફી પડી જાય ને. ખૂબ પડ્યો ઘડીક તો, પડ્યો તે વાત જ છોડી દો એવો પડ્યો. ઠેઠ પાણી ક્યાંથી આવે જુઓ. સારામાં સારા સકન થઈ ગયા છે આજ તો. મને સવારમાં એવું લાગતું હતું કે આજે છે એ થોડા ઘણા છાંટા આવે તો સારું, પણ થોડા ઘણા છાંટા નહીં. આ તો દીધ્યું હારામાં હારી ઘડીક જ હો, પણ 10 મિનિટમાં તો પાણી કરી નાખ્યું. બાકી હવે જાય આપણે માધાવરા વાડાની અંદર, શું છે નવું એ બધું ચેક કરીએ. અને પછી જાશું નવા આઈસી વોર્ડની અંદર. ત્યાં જે રસ્તા રેમ્પનું કામ ચાલુ હતું એ પૂરું થઈ ગયું છે, પણ કેવું થયું છે એ ચેક કરશું. આપણે હોસ્પિટલ વિભાગથી થોડા બહાર આવી ગયા છે. હજી કોક છાંટા આવે છે. અને આપણી ફેમિલી જુઓ, આને કેમ આજે આમાં પૂરી નાખ્યું, કેવા પલરી ગયા જોવું તો ખરા. પણ ખાવાનું બંધ નહીં હો, ખાવાનું છે એવું ને એવું ચાલુ છે. જો આની અંદર થોડી કીચડ થઈ છે, પણ એટલી નહીં. આમ નીચે છે પાણી થાય નહીં તો નીચે તો આરસીસી છે એટલે બીજું કંઈ બગડે નહીં. બાકી જો પાણી આવવાનું ચાલુ જ છે અહીંયાથી, અને સામે રેમ્પ બની ગયો છે. આની અંદરથી પાણી આવે છે આપણા માધાવરા વાડાની અંદરથી. અહીંયાથી નહીં જવાય, થોડી વાર તો અંદર નહીં જવાય આપણે તો. બહારથી રેમ્પ ચેક કરી લેશું. કમ્પ્લેટ બની ગયો છે જો ઠેઠ સુધી દેખાય. અહીંયાથી અડધે સુધી છે એ આમ રેમ્પ, અને પછી સીધો માર્ગ. એવું થયું છે કામ. પણ હું ભગતને હમણાં મળ્યો ને, એટલે ભગતને મેં એ જ વાત કરી કે આની અંદર કેવું પાણી આવ્યું છે આ વરસાદનું. એ બધું ઢાંકલ છે, નહીંતર ઓહો ફૂલ પાણી આવ્યો, કારણ કે શેડ મોટો ને એટલા માટે. બાકી આ ફેમિલીને પણ હમણાં મળીએ આપણે કે વરસાદની અંદર આને તો મોજ આવે જ ને, એને તો ખૂબ મોજ આવે. ગાય છે, આંખલા છે, ગાય વર્ગને મતલબ છે એ. આ વરસાદ ન પસંદ, પણ ભેંસોને તો જેમ ગારો થાય તેમ મજા આવે, બાકી આ બધા અત્યારે ખાવામાં પડ્યા છે. એકવાર ખાઈ લઈએ, ખાઈ લેવા દઈએ, અને પછી આપણે અંદર ચેક કરીએ કે કેને ભાઈ ડ્રેસિંગની જરૂર છે, કેને કોઈ બીમારી છે, જે કાંઈ પણ જેને દુઃખ દર્દ હોય એ બધાની દવા કરી દઈએ. અને પછી બીજી એક તમને વાત જણાવી દઉં કે આજે આપણે ધોવાની નહીં પણ જોવાની છે. મિક્સ થઈ ગયું ધોર, બરાબર, ધોવાની થઈ ગયું. આપણે ધોર જોવાની છે, અને શું જોવાનું છે ને એ બધું લગભગ તમને ટાઇટલ તમને જોઈને ખબર પડી ગઈ છે. ગાયો આજે ગઈ છે બહાર, અહીંયા હાજર નથી, એટલે આવશે ત્યારે આપણે ચેક કરશું. આપણા પાંજરાપોળની ગૌશાળાની ગાયોને આવવાને તો હજી વાર છે, પણ પાણી થોડું ઓછું થઈ ગયું અહીંયાથી, એટલે આવી ગયા આપણે રેમ્પ ઉપર. અને રેમ્પ કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા જ્યાં પ્લાસ્ટર કરવાનું બાકી છે, બંને બાજુ પ્લાસ્ટર આવશે. મિત્ર આ બાજુ કમ્પ્લીટ અહીંયા સુધી છે એ સ્ટ્રેટ છે એકદમ, અને અહીંયાથી થોડો ઢાળ આપેલો. કૂતરા દેવા આવી ગયા લાગે આમાં. ના, આ તો છોકરું આવ્યું છે કેમ પણ જો
આવું ને આવું ક્યાંક ને ક્યાંક થઈ જાય. તમે ક્યાંય રસ્તા નવા બનતા હોય ત્યાં પણ કાં ગાયો આવી જાય, કાં આંખા આવી જાય, અને કોઈ ના આવે તો છેલ્લે કોઈક હોન્ડા ચડાવી દે, ટ્રેક્ટર ચડાવી દે. એવું થોડું થોડું તો વરદાન જ છે પહેલેથી, બરાબર. એટલે અહીંયા છે જો, બાકી થઈ ગયું કમ્પ્લેટ રેમ્પ. આની ઉપર વાહન આવી જશે. અને આજે તો એવી વાત કરતા હતા કે આજે છે અષાઢી બીજ, એટલા માટે આનું એક ઉદ્ઘાટન કરી નાખું. મેં કીધું હા, ઓમ શું છે કે 2 ગાયો રાખીને ઉદ્ઘાટન કરી નાખું છે આનું. પણ ઓમ જોવા જાય તો આના ઉદ્ઘાટન ના હોય. ઓમ તો શું છે, આ તો બધું આ વસ્તુ એવી છે ને કે આઈસીયુ વોર્ડ, આની અંદર તો પશુ જેટલા ઓછા આવે એટલા સારું, પણ છતાં ચાલે ગયો. એટલે હવે કદાચ આ સાંજના આમાં ઉદ્ઘાટન કરે ને 2, 4, 6, 10 તો આની અંદર પશુ રાખશે તો આપણે જોશું. નહીં તો થઈ ગયું છે આ તો કામ કમ્પ્લેટ. લીટો મારી દીધો, લીટો. અહીંયા કોઈ લીટો મારી દીધો. અહીંયાથી આમ ચડ્યા, અહીંયા ઉતર્યા, હરી અહીંયા આવ્યા, હરી અહીંયાથી ચડ્યા અને સામે ઉતર્યા. ભાઈ ભાઈ કરો. રેમ્પ આપણે જોઈ લીધો છે, રેમ્પ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. અને હવે ગાયોની વાટ જોઈએ, ગાયો ક્યારે આવે. ગોવાતીને હું ફોન કરી દઈશ, જો હું અહીંયા હાજર હોઈશ તો ગાયો આવતી બતાવીશ અને પછી ધોરી તમને બતાવીશ. તો મિત્રો આપણે લાસ્ટમાં જોઈ હતી પાંજરાપોળ જે રેમ્પ બનાવી, એના પછી તો વરસાદ ચાલુ થયો. કેવું પડે મારે? મારો વરસાદ પડ્યો એમ ને, નાવાનું આખો દી. આખો દી આ બધા જુઓ. જય માતાજી. જય માતાજી. હજી જોરથી બોલો. આમ શું આ માંડા વરસાદ છે. બરાબર. હવે ના જાવ કુંડાની હવાડામાં. હા, વાહ રે વાહ છોકરા. એને મને હાથ દેતા હતા. મેં કીધું મારી તો દવા પલ રહે એટલે આપણે જવું નથી. બાકી આ બધા જો વરસાદની મોજ કેવી છે, જબર લ્યો. વાહ રે વાહ. બસ રાજી ને. આપણે છોકરાના આમ મનનો આનંદ જોઈને પછી પહોંચી ગયા આપણી ગૌશાળા. ગૌશાળાએ પહોંચીને સૌ પ્રથમ તો બધું આડાવડું કર્યું, ઢાંક્યું, બધું કામ ઓકે કરીને હવે ચેક કરો તમે બધી ફેમિલીને. મોજ આવી ગઈ ને, ગરમીના મરી ગયા. હું એ ના ઉર્યો ત્યારનો. અને અષાઢી બીજના આપણે એવું હતું કે બસ સકન થઈ જાય તો સારું, પણ આ સકનને બદલે આ તો બધું કરો મોજ. ભગવાને કહી દીધું. વરસાદ થયો સારામાં સારો, ફેમિલી બધી પલળે છે તારે. ઓમ સારામાં સારો એટલે ખેતીમાં લાભદાયક અને પશુપાલનમાં ખડ ઉગવામાં લાભદાયક. બસ એવો વરસાદ થઈ ગયો છે. શું કહો ઢીંગલાવ? મજામાં? હજી પાછળની ફેમિલી જોવાની બાકી છે, એને ચેક કરી લઈએ આપણે, કારણ કે વરસાદ થયો છે. વરસાદ પાડીને, બાકી મેં વાત કરી હતી ને સવારે, એવી રીતે પાડીને મોજ આવતી હશે. જો બેઠી છે પટારી, બેઠી બેઠી વગારે. અને હું ફેમિલી ત્યાં ઊભા વગારે છે. ગમણ ભરાઈ ગઈ છે તો એ અંદર જઈ અને કાર્ય કરી નાખીએ. થોડુંક પાણી નીકળવાનું કરી નાખો એટલે ગમણમાં છે પાણી અટકે નહીં. પછી બીજું જોઈએ. મિત્રો વરસાદ થોડો હરવો પડ્યો છે અને આ બધા આરામથી ઉગારે છે. અત્યારે નીણ કે કાંઈ નાખું નહીં, કારણ કે ચાલુ વરસાદની અંદર થઈ નીણ ખાય નહીં અને બગડે બધું. થોડી વારમાં કે જ્યારે પણ વરસાદ રહેશે ત્યારે ફર્સ્ટ ક્લાસ નીણ આપણે ખવડાવી લઈશું. એટલે એ બધાને છે એ ભૂખ શાંત થઈ જાય. અત્યારે ભૂખ આ વરસાદમાં પલળશું ને એ પલળશે એટલે આપણે ભૂખ લાગશે ને એને લાગશે, પણ થોડી વાર એ સહન કરશે. એટલે થોડી વારમાં વરસાદ રહી જાય. રહેવા તો દેવાનું નહીં હો. આ માંડ આવે છે પાછો રિહાઈ જાય એટલે જાય છે હામું ને હામું. એટલે એમ નહીં, ભલે હાં સુધી વરસે તો હાં સુધી નીણ ન ખાશે તો હાલશે, પણ વરસાદ વગર હાલશે નહીં. બાકી જો મધુબાઈ ને રતનબાઈ ને ગરમીના મરી ગયા. પણ હવે ફાઇનલી નવા વર્ષની અંદર, કચ્છના નવા વર્ષની અંદર ભગવાને ભેટ આપી દીધી, જબરદસ્ત મોજ કરાવી દીધી. હજી પણ વરસી જાય, આ જેટલો વરસ્યો એટલો ને એટલો એનાથી વધારે વરસી જાય તોય ખૂબ આનંદ આવશે. આટલામાં રાજીપો તો છે જ હો, એવું નથી. આટલામાં રાજીપો તો છે જ, પણ હજી વરસાદ વધારે આવે તો આનાથી વધારે આનંદ આવે. તો જુઓ માહોલ ધીમે 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 બંધાઈ રહ્યો છે અહીંયા. હા હા હા. અને કિંગ હાલ્યો ગયો છે બારે. અત્યારે એકદમ આ વરસાદની અંદર બધા જો એકદમ સાફ થઈ ગયા છે. શરીરની અંદર જે કાંઈ પણ ધૂળ રજ જે હોય ને એ બધું સાફ થઈ જાય. શું કહે કિંગ? કિંગ કહેતો હશે કે અત્યારે નાવા દો, બીજી બધી મૂકો. એક બાજુ થોડું બ્લર આવે છે કારણ કે ત્યાં કાચ થોડો ખરાબ છે, અને કાચ ખરાબ છે એ સાફ કરવા જશો તો વધારે બગડશે. એટલે જે ચાલુ છે એમાં તમે આનંદ કરો, આનંદ. રાધાબાઈ ને
રતન ને બધા જો જેવો વરસાદ પડે ને જેવા ઠરે એટલે સીધું ઓ કરવાનું ચાલુ. આ પોપટી આ બધું જોઈ આ બધું જો એ શરમાય છે. જેમ આપણે આગળ વધીએ તેમ તેમ ઓમણે જોતો જાય છે. હા તારી અદા હા જો હવે હા 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 કેવો લાગે હે જબર લાગે હે ને. ઠીક હવે અત્યારે કંઈ ખાવા પીવાની વ્યવસ્થા કરાવો એટલે બસ રાજીપો. હા આમાં બરાબર દેખાય. પોપટ 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 પોપટીયો 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 માની જાય ને યાર. હય ભાઈબંધ એ ખાંડનું તો કરું ભરીને ના આવે ત્યાં સુધી મેળ જ ના આવે. કોઈ વાંધો નહીં તો ખાંડ તો કરાવી દેશું પણ થોડોક વરસાદ રહી જાય પોસે. આમ તો રહી જ ગયો છે કંઈ હવે લાંબુ વધ્યું નહીં પણ હવે તો પણ થોડુંક નીંચરી જવા દઈએ. નાખવું જ નહીં પછી શું હોય કાં પહેલાં કે વરસાદ બંધ થવા દો અને પછી કે નીંજરી જવા દો એટલે આપણે શું નીતરી જવા દો. 1 મિનિટ ફોનમાં વાત કરી લઉં ફોન આવ્યો છે. મિત્રો હવે વરસાદ બિલકુલ રહી ગયો છે અને વરસાદ રહી ગયો એટલે મેં તમને જણાવી દીધું એ પ્રમાણે હું ચરો લઈ આવ્યો છું માર્કેટમાંથી. અને ચરાનો ભાવ કેટલો થઈ ગયો હોય આ જ ચરો છે 15 દિવસ પહેલાં મતલબ આ પૂરો રહ્યો ને એક પડ્યો ને 15 દિવસ પહેલાંથી આ 50 રૂપિયામાં આવતો એની જગ્યાએ આજે કેટલા ખબર 70 રૂપિયા. ખાલી 15 દિવસ વરસાદ ના પડ્યો ત્યાં તો મારી ક્યાંય પહોંચાડ્યા ભાવ. પણ હવે શું કરીએ ગયો 70 થાય કે 100 થાય પણ આપણે અત્યારે તો એકવાનું નાખવું પડે. અત્યારે શું બીજું કાંઈ અત્યારે ચરાની આપણી વ્યવસ્થા છે ને. આ એક રચકાનો ભૂકો છે એ રચકાનો ભૂકો છે એ આ વરસાદની અંદર ઓછો ખાશે એટલા માટે લઈએ એમાં 10 પૂરા લઈએ હમણાં નાખીએ આને બધાને એટલે આમાં પેટ તો ભરાય નહીં. એમ ખાલી એમ નાસ્તા પાણી જેવું થાય બરાબર. પણ હવે એટલું અત્યારે નાસ્તો પાણી થઈ જાય તો બહુ પછી સાંજે ખાણ છે એ બરુકું મૂકશું એટલે જમણવાર થઈ જશે. સાંજે નીણ નાખશું બધું છે. અત્યારે તો વરસાદ વગર તો એવું છે. આ મવડી છે ને મવડીના પૂરાના 70 રૂપિયા એક પૂરાના અને ઝાડના પૂરાના 80 રૂપિયા. એમાં 10 કિલો હોય તો હોય ને તો 10 કિલો ના હોય તો તમે મણના હિસાબ કરો તો કેટલો ભાવ થાય. એવી બધી વાતચીત છે પણ ચાલ્યા કરે. આ બધાને ખૂબ રાહ છે તો એ બધાની રાહ આપણે પૂર્ણ કરીએ. અહીંયા પણ રાહ છે એ ફટાફટ નાખી દઈએ અંદર અને પછી વાત કરીએ. મેં આ બધાને નાસ્તા પાણીની વ્યવસ્થા કરાવી દીધી. તો પોપટીયો છે ને એ ખાતો નહોતો બરાબર. તો મને થયું કે આ કેમ આમ કરે છે જો હજી નહીં ખાતો. તો મને થયું કે આને ભૂખ નહીં લાગી હોય કે શું થયું. પણ ખાઈ લો સાહેબ ખાઈ લો એમાં કાંઈ નહીં વરે. ખાઈ પોપટિયા એની યાર બાંધવાનું કરે વચ્ચે છે દિવાલ તો ત્યાં ધ્યાન દેશે તો અહીંયા બધું ખવાય પીવાઈ જશે. એટલે સમજી જાઓ રાજાજી સમજી જાઓ અને આવી જાઓ અહીંયા મંડો ખાવા. જો હવે કલર પકડ્યો ગાયો એ ખાલી થોડો વરસાદ થયો થોડી ધોવાણી અને ચમકી તરત જ. બાકી આપણે સેમ પેટર્નની સાથે નીણ કરી છે. અમુક ના ખાઈ શકે ગમાણમાં એના માટે 2 પૂરા સાઈડમાં નાખ્યા છે. અને હવે વાસુડાને નાખી દઈએ. એટલે આને શું કરવું ઓય હજી ત્યાં જ ધ્યાન છે. જો ત્યાં ચરો પૂરો નાસ્તો પૂરો થઈ જશે. આ બાજુ ખાઈ લેશે એ તો ફાઇનલી મિત્રો આપણે બધાને નીણ બપોરની નાખી દીધી છે. અને હજી પલળ્યા હુકાણો નહીં ત્યાં થઈ ગઈ ગરમી. એટલે મને એવું લાગે છે કે વરસાદ હવે નહીં આવે. ખોલું થઈ ગયું. એમ કહેતો હતો કે મને એવું લાગે કે વરસાદ આવે અંધાર બંધાર હશે પણ એવું કાંઈ નથી. અહીંયા બધે ગારો છે એટલા માટે એક તગાર ઊંધું હતું એના માથે પૂરો રાખી દીધો. એટલે આમાં મને કંઈ ખાઈને હટે. આમ તો આ કોઈ ભૂખ્યા રહેવા તો છે નહીં સમજો. એનો મેળ કરી જ લે. પણ હવે શું છે કે પેટમાં જો ભૂખ ના હોય તો દૂર ઊભા રહે. બાકી ઓની માથાકૂટ તો હજી ચાલુ લાગે. તને કેમ રાધા ભાવતું નહીં કે ખાવું નહીં શું કરવું. એક લાઈન અહીંયા કમ્પ્લીટ થઈ છે. પોપટલાલ હવે ખાવા જ લાગ્યા. રૂપણીયા રાધા અહીંયા
ગરમી અત્યારે એવી થાય રહ્યા મારું શું કહેવાય મારા કપડાં ને એ પલળી ગયેલા છે તો પણ જબર ગરમી થાય છે. શું કરવું છે શું નહીં ખબર પડતી નહીં વરસાદની. મને તો ખબર છે. બાકી હવે બાઇક લઈ અને પહોંચી જાય ઘરે અને ખાઈ લઈએ. મિત્રો બપોરથી ધીમે ધીમે પડી ગઈ સાંજ અને સાંજનું વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે. પછી તો કાંઈ વરસાદ જેવું લાગ્યું નહીં અને વરસાદ આવ્યો નહીં. બાકી આપણી ગૌશાળાનું સાંજનું કામ બધું એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગાયો બધી જો આની અંદર આવી ગઈ. આજે પૂનમનો વારો આની અંદર આવી ગયો છે. પૂનમ આમાં પૂરાઈ ગઈ. બાકી પાણી ભરેલું છે, નીણ નખાઈ ગઈ છે, બધું કામ ઓકે રિપોર્ટ જ થઈ ગયું છે. પાછળના પણ બધા છે એકદમ આમ નીણ ખાય છે કારણ કે આખો દિવસ છે એટલું બધું નીણ કંઈ મજા ના આવે એટલા માટે. અને પાડી જો ગમાણમાં ચડીને ચરો બધો બગાડે છે એટલે હવે એને સર્વિસની જરૂર છે, બીજું કાંઈ નહીં. હાલ એ બધું હમણાં નીચે એને ઉતારી નાખીએ અને બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી. વરસાદ સરસ મજાનો થઈ ગયો અષાઢી બીજના એટલે સક્કન હારા થઈ ગયા છે. અને બીજું શું, બીજું કાંઈ નહીં, બસ સક્કન સારામાં સારા અને ખડને અને ખેતીની અંદર ઉપયોગી વરસાદ એ થઈ ગયો છે આજે રાપર વિસ્તારની અંદર. બીજી ક્યાંય તો કેવો હોય કાંઈ ખબર નથી. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.